અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને લાગે છે કે ઈરાન સાથે થયેલો કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. તેમણે આ નિવેદન તુર્કીના અંકારામાં નાટો શિખર સંમેલન દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, અમે ગત રાત્રે ખૂબ જ શક્તિશાળી હુમલો કર્યો. અમે ઈરાનના અત્યંત ખતરનાક લોકોને નિશાન બનાવ્યા. તેમણે ઈરાની નેતૃત્વ પર કહ્યું કે તેઓ બીમાર છે, તેમનામાં કંઈક ગડબડ છે. આ પહેલા અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા. કાર્યવાહીમાં એર ડિફેન્સ સિસ્ટમ્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, દરિયાકાંઠાના રડાર, એન્ટી શિપ મિસાઇલ સિસ્ટમ, ડ્રોન લોન્ચ સાઇટ્સ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની 60થી વધુ સૈન્ય નૌકાઓને નિશાન બનાવવામાં આવી. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી હોર્મુઝમાં જહાજો પર થયેલા હુમલાઓના જવાબમાં કરાઈ હતી. કતારે હોર્મુઝમાં તેના જહાજ પરના હુમલાની નિંદા કરતા ઈરાનને કાયદેસર રીતે સંપૂર્ણ જવાબદાર ઠેરવ્યું હતું. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બારુઈપુરમાં સગીરા પર બળાત્કાર અને હત્યાનો એક આરોપી પ્રભાસ મંડલ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પૂછપરછ દરમિયાન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે દાવો કર્યો છે કે પ્રભાસ મંડલે એક પોલીસકર્મીની રાઇફલ છીનવી લીધી હતી. આ પછી પોલીસ અને આરોપી વચ્ચે એન્કાઉન્ટર થયું, જેમાં પ્રભાસ મંડલને ગોળી વાગી. તેને તરત જ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બારુઈપુરમાં 12 વર્ષની છોકરી 4 જુલાઈએ ગુમ થઈ હતી. 5 જુલાઈએ એક તળાવમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. પીએમમાં બળાત્કારની પુષ્ટિ થઈ. પોલીસે બળાત્કાર હત્યાના આરોપમાં પ્રભાસ મંડલ સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. આમાંથી એક આરોપીનું નામ આનંદ સરદાર છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોને પોતાના ફાળવાયેલા વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન સાધવાની સૂચના આપી હતી. સાથે જ પ્રભારી મંત્રીઓને પણ વરસાદી પરિસ્થિતિમાં સતત મોનિટરિંગ રાખી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટીતંત્ર સાથે સંકલન કરવાની સૂચના આપી હતી. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સામે મોટી કાર્યવાહી કરતા કરણસિંહ ઉર્ફે કાંચેડા સોલંકીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કુલ 82,000ની કિંમતના 6 હથિયારો અને 21 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. બીજા બનાવની વાત કરીએ તો હાંસોલમાં રહેતા વેપારી સાથે 52,16,000ની છેતરપિંડી થતા 2 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન કરણસિંહ ઉર્ફે કાંચીડા સોલંકી પાસેથી 4 દેશી તમંચા, 1 પિસ્તોલ અને 1 બારબોરનો તમંચો મળી આવ્યો હતો. ઉપરાંત 21 જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે. પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આરોપીએ હથિયારો ક્યાંથી મેળવ્યા, તેનો ઉપયોગ શેના માટે થવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પતિએ બોલાચાલી બાદ આવેશમાં આવીને પોતાના પત્નીની દાતરડાના ઘા ઝીકી હત્યા કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી હતી. મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વતની વરસીભાઈ નાયકા હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા. તેઓ પોતાની પત્ની માસુડીબેન, દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા. ગત રાત્રે વરસીભાઈ અને તેમની પત્ની માસુડીબેન વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા વરસીભાઈએ આવેશમાં આવીને માસુડીબેનને છાતીના ભાગે દાતરડાના ઘા ઝીકી હતી અને તેની હત્યા કરી હતી. હત્યા બાદ વરસીભાઈ ત્યાંથી ભાગી જવાને બદલે આખી રાત પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યા હતા. ગુજરાત પર એક સાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ મુજબ આજે નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.26 ઇંચ અને નાના પોંઢામાં 1.14 ઇંચ વરસાદ થયો છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે મધુમત ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે ડેમના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને તબક્કાવાર 1,24,764 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડ્યું છે. ડેમની જળ સપાટી 73.40 મીટર પર પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો. ગાંધીનગર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન રહેણાંક મકાનમાંથી કોડીન ફોસ્ફેટયુક્ત નશાયુક્ત કફ સિરપની 75 બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીએ આ જથ્થો સિદ્ધપુરના અન્ય એક શખ્સ પાસેથી મેળવ્યો હતો. ત્યારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એએનટીએફ ગાંધીનગર ઝોનના હેડ કોન્સ્ટેબલ કિરણ મોહન પટણી અને તેમની ટીમ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે કાકોશી ગામના હુસેનપુરા વિસ્તારમાં રહેતો ઇકબાલ હુસેન ઇબ્રાહીમ મંસૂરી પોતાના ઘરે ગેરકાયદેસર રીતે નશાયુક્ત કફ સિરપનું વેચાણ કરે છે. બાતમીના આધારે એએનટીએફના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર પટેલ અને સ્ટાફના માણસોએ સરકારી પંચોને સાથે રાખી મકાન પર દરોડો પાડ્યો હતો. અમદાવાદના વિસનગર તાલુકાના મગરોડા ગામે રહેતા એક 46 વર્ષીય આધેડનું વડનગર વિસનગર હાઈવે પર વડબાર પાટિયા નજીકથી કાળા કલરની ગાડીમાં આવેલા શખ્સે ફિલ્મી ઢબે અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. અપહરણકર્તાએ આધેડની પત્નીને ફોન કરી પતિને મુક્ત કરવાના બદલામાં ₹10 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વડનગર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ભોગ બનનારને મુક્ત કરાવ્યો છે, જ્યારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે વડનગર પીઆઈ એમ.એન. દવેએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ભોગ બનનાર આધેડને વિજાપુર પાસે આવેલા એક ખેતરમાંથી સહી સલામત મુક્ત કરાવી લીધા છે. ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ સરકાર સામે મોરચો ખોલવા ગાંધીનગર જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યના 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. જેથી 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવે હવે ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે. 11 જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30,000થી વધુ શિક્ષકો જોડાશે. 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ધરણા કરશે. જે શિક્ષકોની નોકરીને 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટેટ પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જામનગર શહેરના ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ એક વેગનાર કારમાં દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને દારૂની હેરાફેરી કરી રહેલા એક દંપતીને ઝડપી પાડ્યું હતું. પોલીસે સફેદ વેગનાર કારને આંતરી તલાશી લીધી હતી. કારના ચોરખાનામાંથી ₹56,400ની કિંમતની ઇંગ્લિશ દારૂની 108 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત ₹10,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને ₹5 લાખની કિંમતની વેગનાર કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ કામગીરી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિપુલસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.